પલક એનો સ્નેપચેટમાં ફોટો પાડ્યો, બતાવ તું. એ કોને? મેં કેવો લાગ્યો? મને તો ગમે છે હર વખતે બે પ્લેટ ખાવ. એટલે મતલબ મને કહી દીધું કે તમે 2 પ્લેટ હજી એક મંગાવી રાખજો. હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં ને? મજા જ હશે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયોની અંદર. તો ભાઈ હવે સવારના ઉઠીને અમે લોકો કામ ઘરનું કામ, અને આજે અમે લોકો અમદાવાદ જવા નીકળવાના છીએ, કેમ કે કાલેથી અમારી ફ્લાઇટ છે કશ્મીર જવાની. તમને લોકોને કોમેન્ટ કરવાની કીધી હતી નેક્સ્ટ વ્લોગમાં, જગ્યા વ્લોગમાં, કે તમે ભાઈ કોમેન્ટ કરીને કહો અમે ક્યાં જઈએ, કશ્મીર જઈએ કે મનાલી જઈએ. પણ અમારું મન હતું કશ્મીર જવાનું, એટલે તમને પણ કહેવા માટે કોમેન્ટ કરાવી કે ભાઈ તમે કોમેન્ટ કરીને કયો સાચું, તમારે ક્યાં જવું, તમને જે પ્લેસ વધારે ગમે ત્યાં જશો. કે લેહ લદ્દાખ જાવ. તો ધમુનું કેવું એમ છે કે અત્યારે છે ને ફૂલ શિયાળો છે ને, તો લેહ લદ્દાખ બંધ હોય છે. લેહ લદ્દાખ અત્યારે ન ખુલ્લું ને ગાઈસ. અને આપણી ગાડી લઈને જ જવાનું. સવારના પોરમાં ઉઠીને 2 ગાડીઓ ઠાકી ભાઈ, અને કપડા બગડ્યા, 2 વાર નાયો અત્યારે સવારમાં ઠંડા પાણીએ. અને આપણી ગાડી નહીં, વિવેકભાઈ લઈ જાઉં. વિવેકભાઈ ઘરની પાછળ પહોંચવા આવ્યા છે, તો એમની રાહ છે. ચાલો વિવેકભાઈને મળાવું, અને મારું પેકિંગ થઈ ગયું. તો આજના દિવસમાં આ સિરીઝ બહુ સારી થવાની સિરીઝ, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ચાલો ભાદી જઈએ કશ્મીર. બધા જ બ્લોગ છે ને કન્ટિન્યુ જોજો, ત્યાં શું કરીએ છીએ શું નહીં બધું જ તમારે જોવાનું છે. આજનો દિવસ મારો છે ને મિની વ્લોગ પણ હું સ્ટાર્ટ કરું છું અત્યારે, એ પણ છે ને લાઈક શેર કરી દેજો. હવે છે ને ગાઈઝ હું ગુજરાતીમાં મિની વ્લોગ બનાવીશ, તો થોડો સપોર્ટ કરજો. અને આ જે કપડા પહેર્યા ને ટી-શર્ટ છે ને મારું છે. આજનો દિવસ પલક એડજસ્ટ કરી લેશે, કાલથી નવા કપડા સ્ટાર્ટ. તો હું જે શર્ટ પહેરું ને ગાઈઝ મારો છે. વોટ ઇઝ ધીસ યાર? ચાલો અને ગાઈઝ હું કેવી લાગુ છું? મારા જેવી લાગસ તો. તમારા જેવી? અચ્છા, તો બહુ બકવાસ લાગે. તો હું બકવાસ લાગુ તને? હું નહીં લઈ જાઉં કશ્મીર. સોરી બોલ. 10 ઉઠક બેઠક. નો કાંઈ વાંધો. શું ટાઈમિંગ છે આવવાનું તમારા લોકોને? મેં તમને કાલે આપણે શું વાત થઈ હતી? એક્ઝેક્ટ 10 હું પહોંચીશ એમ. એક્ઝેક્ટ 9 વાગે હું પહોંચીશ, મને એવી વાત થઈ હતી. તો ભાઈ દેવ આપનું લુક બહુ સારું લાગે છે. સો મચ બ્રો. વેદાંતભાઈ મહાદેવ તમે નો આવ્યા અમને દુઃખ થયું, પણ તમે મહાદેવ કેમ છો? મજામાં? તો વાંધો નહીં, આવતા રહો. મેં કીધું મોડું થયું કે પ્લાન છે કઈ? ગાંઠિયાની વ્યવસ્થા કરો. મેં એમ કે જમીન આવ્યા છે. મને એમ હતું કે ગ્લાંજા કઈક તમે કલાક થઈને એટલે વાત લાગી. પ્રોબ્લેમ એ છે કે અમારે જવાનું છે એક ગાડીમાં, અને અમે લોકો છીએ 4, અને 4 ના 2 બેગ છે. ભાઈ એમની સાથે નથી આવતા ને? બેગ તમારું છે? તો વાંધો નહીં, વેદાંતભાઈ નું બેગ નથી. કેમ લાગે ગ્લાંજામ સામી જશે બધું? નહીં સમય જોઈએ આપણે. એકમાં મને નથી લાગતું થાય. રૂમ ઘરમાં દેખાય કે આમાં ચશ્મામાં? બધું દેખાય છે. તો વાંધો નહીં. ઓ એવું જ કરશે. હાલો ઘરને પગે લાગી નીકળીએ. ચાલો મહાદેવ. અચ્છા તું આવે છે કામ? ભૂલાઈ ગયું. તમે આવો છો? ચાલો તાળું લીધું અહીંયા? હા લઈ લીધું. આ તાળાનું માર દો. લોક કર્યું પણ થયું જ નહીં. ગાઈઝ હું તમને પાછળનો સામાન અને અમે કઈ રીતના બેઠા ને એ દેખાડું. આમ તો જુઓ પાછળ ફૂલ થઈ ગયું ડેકી. વિઝન આવશે ને પાછળનો? તમારું માથું પણ વાંધો. મારે માથું થોડું કપાય હવે. હાલશે હાલશે. બધું નડે જ છે. હાલશે હાલશે. આમ જુઓ આગી રીતના વેદાંતભાઈ તો આવે છે. રહ્યો તમ તારે મારો પગ સેઠ જવા દે. હવે અમે બધા જઈએ છીએ આ સામાન લઈને ગાંઠિયા ખાવા. ચણાનો લોટ તેલમાં તળાઈને બહાર નીકળે. કેટલું કષ્ટ છે છે. તોય આપણે ખાઈએ. પાપ ન લાગે? પાપ આપણે પ્રકૃતિના નિયમ મુજબ ચાલીએ. શું જોવે તમારે? ઓર્ડર દી દો. પલક એનો સ્નેપચેટમાં ફોટો પાડ્યો, બતાવ તું. એ કોને? મેં કેટલી ક્યુટ લાગે છે. આ ગાઈસ હું છું, આ બીજું કોઈ નથી. એકવાર પાછો એક રીટેક બંદર લગતા હું. મેં તો તમારી કેવી ડોર ગાંઠિયા ખાઈને નીકળી ગયા. ગાંઠિયા તો બરોબર હતા, પણ ગાંઠિયાના મરચા તીખા હતા. તારું વયું ગયું મારું તો. એમાં 2-3 મરચા મેં ખાધા હતા. એ આવે પાછા તાળું. તો ચાલો ગાઈસ હવે ગેલોક્સમાં મળીએ. ફાઇનલી ગાઈઝ અમે લોકો ગેલોક્સ પહોંચી ગયા, અને અત્યારે ભૂખ ગજબની લાગી. અને હજી અમે લોકો અમદાવાદ નથી પહોંચ્યા, પણ ફોટો સેશન ચાલુ છે. શું ખાવું છે તમારે? ભૂખ લાગી ગઈ. આમાં ભૂખ લાગી ગઈ, ખાલી થઈ ગઈ. જોઈતા એમ ને તમે? હા હવે ઝુડિયો દાદા જિંદાબાદ. હે તું જ છો ને? બહુ આરસ આવે. હું તારે ખાવાનું શું છે મને કહેતો. ઢોકળા અહીંયા બહુ મસ્ત મળે. ઈ તો અવાજ અહીં પઈ ગઈ નહીં ભાઈ. અહીંયા બહુ મસ્ત મળે છે. શું? ગરમા ગરમ ઢોકળા. અચ્છા અત્યારે અમારે પગ આમાં પમ થાય. ગરમા ગરમ શીરો ખાવો?
ચાલો શીરો જગાભાઈ સિવાય ન મળે. અમદાવાદ પહોંચવાનું તો 1 વાગે, પણ અમે પહોંચશું લગભગ 2-2:30 વાગે. ડ્રાઈવર હેવી રહ્યા ને એટલે. નહીં એમ એવું છે, આપણે ફ્લાઇટ કાલ સવારની છે, 1 વાગે પહોંચે, 2 વાગે પહોંચે કે 5 વાગે પહોંચે. શું ઉતાવળ છે ની છે કા? ઉતાવળ છે? 20 ભલે ને જઈએ આપણે. શું 20. ચાલો તમે લ્યો, તમારે તો ખાવું હોય ચાલો. પણ તમે આવો પછી. પલકને ખાવાના હતા ઢોકળા, પણ અત્યારે એ કહે છે મારે ચોકલેટ ખાવી છે. કઈ ચોકલેટ હોય છે? નામ ભૂલાઈ ગયું ને? નામ ભૂલાઈ ગયું. અંદર પહોંચી નામ ભૂલાઈ ગયું. ભાઈ હવે કેટલી ચોકલેટ છે અહીં. સોરી નહીં કઈ નહીં. કોફરી કોફરી પૂછી લો ભાઈ. ના આવે. ઓલી કઈ આવે છે અંદર, ઓલું આવે છે દુબઈની છે, બહુ મસ્ત આવે છે. અંદર આવે છે દુબઈની છે. બીજું ઓલા ભાઈને પૂછી લો, હમ એને ખબર છે. જ્યારે પણ બહાર જઈએ ને ત્યારે ભાઈ કે હું બનાવું ને એવું ખાવાનું મસ્ત બને, પણ બધી ખવડાવતા નથી. ખબર ન પડી શું કયો છો? ભાઈ ઓલી ભીંડી સારી બનાવે. ભીંડી ભીંડી તો પછી રીંગણાનું શાક છે. તમે કોક દીક આવો સમય લઈને. સમય લઈને તો ઘણી વાર રાતે 12 વાગે આવે. એ સમય થોડો કહેવાય છે. અસમય. તમે 4 પ્લેટ ઢોકળા મંગાવ્યા છે, 5, પણ એ આપણામાં નો આવે. ભાઈ 8 પ્લેટ કીધી છે. આ તમે આપણામાં નો આવો એવું છે. કેમ કે એમનું જૈન છે એટલે અલગ છે થોડું. જૈનમાં તો એમ તમારું શું કહેવાય? મંગળ ઉપર જાય. આ વિવાદ વાળું સોરી દેવા દે. જૈનમાં ન કરીને એમ કેવું તો આ રેગ્યુલર છે? જૈન છે. પેલા આવે યાર મારે. તમારું પેલા આવ્યું ભાઈ. ગાઈઝ અમારા બધાને ઢોકળા આવી ગયા. બધાની ચટણી છે ને સેમ છે, અમે 4 લોકોની. પણ આ ભાઈની એક જ કલરની છે. હરી હરી ચટણી. કેવા લાગ્યા? મને તો ગમે છે હર વખતે 2 પ્લેટ ખાવ. એટલે મતલબ મને કહી દીધું કે તમે 2 પ્લેટ હજી એક મંગાવી રાખજો. ફાઇનલી ગાઈઝ અમે લોકો અમદાવાદ પહોંચી ગયા અત્યારે, અને હોટલ માટે સ્ટે કરવા માટે વિવેકભાઈને હોટલ ગોતવા માટે ગયા છે. અને અમે પલકને બંને ગાડીમાં રોકાયા છીએ. મેં કીધું આરામ કરીએ થોડી વાર. હોટલે સ્ટે કરીને હોટલે બધો સામાન ઉતારી હતી. પછી મેં કીધું અમદાવાદની અંદર જ્યાં જવાનું છે ત્યાં જશું. એટલો સામાન બધો પડ્યો છે ને, કેમ કે અમે સરખી રીતના બેઠી નથી શકતા, એટલો સામાન આ ગાડીની અંદર પડ્યો છે. એટલે કંટાળી ગયા છે. ફાઇનલી ગાઈઝ આ બધો સામાન અમારો છે, અને આ બધું જ ઉપર લઈ જવાનું છે. કેમ થશે? પહોંચી જશે લેફ્ટ છે એટલે વાંધો નહીં. આરામ. આમ તો કેટલું બેગ છે. આ બધું અમારે લેવાનું છે. ઓકે, તો અમે લોકો અત્યારે હોટલે પહોંચવા આવ્યા છીએ. લિફ્ટમાં છીએ, 5મા માળે હોટલ છે. અમારી કરતા સામાનનું વજન વધારે છે એવું લાગે છે મને. બહુ વધારે. લિફ્ટ નીચે ન જાય તો સારું. જો બ્રેક મારી લિફ્ટે. નવો બેગ છે આપણી પાસે ટોટલ. ફાઇનલ ગાઈઝ અમે હોટલ રાખી લીધી, અને ઓનલાઈન હોટલ રાખી હતી. એટલે થોડી બેસ્ટ છે કેવા ખાતર. તમને દેખાડું તો ખાલી દેખાડું. આ હોટલનું ભાડું સમથિંગ 1800 રૂપિયા છે. બટ આ બેડ છે ને 1800 रुपये में कंप्लीट થઈ જાય એવો છે. यस, थैंक यू. इसका पेमेंट किधर से लेना है? मैं देता हूँ. कितना है इसका? ये पेमेंट उधर से लेना है आपने? मैं देता हूँ. તો હવે આ બેડ છે આપણે કન્ટિન્યુ રાખીએ. અને અહીંયા મોબાઈલનું છે. પલક શૂઝ પણ આપ્યા છે એ લોકોએ. શૂઝ આપ્યા છે ને એ લોકોએ? તારા છે. ઠીક ઠીક છે રૂમ. હવે બાકી કેવાય એવું છે નહીં. રૂમ ટૂર તો શું કરાવું, આવો ઠીક ઠીક રૂમ છે. હવે વોલેટ અહીંયા મૂકી દઈએ. બાથરૂમ બી ઠીક ઠીક જ છે, ચાલશે નહીં? પહેલા કઈ રીલ્સ બનાવતી હતી પણ બની વહી ગઈ. હવે શું તમારા મનમાં શું ચાલે છે? રિઝલ્ટ જ ન આવ્યું. રીલ્સ બનાવતી હતી તો મનમાં કઈ નથી ચાલતું. એમ થાય છે કે કલાક સુઈ જાવ, કેમ કે બહુ બધું માથું દુખે છે. ગાડીમાં ગઈ અમે આવ્યા ને, પાછળ બેગ જ અમારા પગ પાસે એટલા હતા ને કે પગ છે ને નીચે રહી જ નતા શકતા. તો બહુ બધા પગને કળે છે, તો એમ થાય કે હું સુઈ જાઉં. લગેજ મૂકીને 15 મિનિટ આરામ કર્યો. પછી જેની ભેગું અમારે જવાનું છે, જેના થ્રુ અમે હોટલ બુક કરી છે કાશ્મીરની અંદર, એમને મળતા આવીએ. જે લોકેશન અમારે પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા. અહીંયા ઉપર અમારે જવાનું છે, થોડુંક મીટિંગ છે અહીંયા. ચલો હવે ઉપર જઈએ, કામ છે પતાવી દઈએ, પછી પેટ પૂજા કરવાની છે, પછી થોડી વાર આરામ કરવાનો. જી ગાઈસ મેં આંખ બંધ કરી ને વિવેકભાઈ નો કોલ આવ્યો કે હાલો હવે આપણે જઈએ, ઓફિસે જવાનું છે ત્યાં. મેં તો હાલો. ઓફિસનું કામ હતું ને અમારું પતી ગયું, અને પેમેન્ટ કરવાનું હતું, પેમેન્ટ નહીં પતી ગયું. મેં નથી કર્યું, વિવેકભાઈ કાકા બધા કામ હતું એને. હવે અમે અત્યારે પીઝા ખાવા માટે અમે જઈ રહ્યા છીએ. પીઝાનું પાર્કિંગ ગોતી રહ્યા છીએ. જ્યાં પીઝા મળે છે તો ત્યાં બેસ્ટ ગાડીનું ગ્લાંજાનું પાર્કિંગ. ગ્લાંજા છે ને નવી છે, 2300 કિલોમીટર ચાલેલી છે, એટલા માટે. થોડુંક લાગણી હોય ને, કેમ નવા લગ્ન થયા લાગણી હોય, એમાં ભાઈને છે ને થોડીક લાગણી છે ગાડી પર. ગાડીમાં એટલો ક્રેચ પડ્યો ને હમી કરાવે.
સાચી વાત ને? એ તો પેલી ગાડી હોય એને ખબર હોય. સાચી વાત આવો છે. તો થાય ભાઈ, હર્ટ થાય અહીંયા. નવી નવી ગાડી હોય ને એટલે. તેમ કેમ કે માથું દુખે ને પેટ દબાવે. એ ભગવાન, અમદાવાદનું ટ્રાફિક એટલે ટ્રાફિક. એ ઓલી ગાડી છે જો કેટલી ક્યુટ લાગે. કોમેટ. વિવેકભાઈ ની ગાડી છે ને એ ઓટો છે. જેમ અમે નીચે ઉતરીએ એમ ગાડી પાછળ હાલે કેમ કે અમે હેન્ડ બ્રેક ઉપર જ રાખવી પડે. નહીં જાય ભાઈ, આવતા રહ્યો. ફાઇનલી વિવેકભાઈ કહેવાની જરૂર નથી, તમે આવી રીતના આમ છે ને બેઠી જાવ, પીઝા તમને છે ને એક કામ કરો, અમે પીઝા ખાઈને આવીએ ને એક પીઝો માથે મૂકી જાય, તમે ધક્કો રાખો. વાહ વાલીડા વાહ. હાલો હાલો વી આવો. અરે મેં કેટલું કામ કર્યું, મેં એનો વ્લોગ લીધો, બધા મને ખીજાય લે વળી. ગાઈસ તો પીઝા આવી ગયા ને પીઝા અમે વીખી નાખ્યા. આમ તો જો આમ ગયું નડતું, આમ ગયું નડતું, આમ ગયું. ભૂખ્યા જ થયા બધા. તો હું બાય દેવો ભૂખો જ છું, હું ખાઈ લઉં. વિવેકભાઈ ગયા છે એનું પોડકાસ્ટ કરવા માટે અને અમે અત્યારે જઈએ છીએ મારા માટે ગિમ્બલ લેવા માટે, કેમ કે અમારી પાસે DJI નું ગિમ્બલ નથી. તો કાલે ત્યાં સોરી અમે જશું ત્યાં શૂટ કરવામાં થોડું કામ આવશે. બહારનું બધું જ કામ પતી ગયું અને અત્યારે એક ગાડી છે ને અમારે પાર્કિંગ કરવાની. સવારે અમે ઉબર કરીને જતા રહીશું એરપોર્ટ. આ એક બેગ છે ને એક્સ્ટ્રા છે અમારું. આ બેગ છે ને એને વિવેકભાઈની ગાડીમાં મૂકવાનું છે. વિવેકભાઈની ગાડી છે પાર્ક કરવા માટે, ત્યારે જવાનું છે. એમના ભાઈબંધના ઘરે જાય છે તો થોડો ઘણો વજન ઓછો થઈ જાય. અમે તો આ વખતે આ ટ્રીપમાં ને વેઇટ કરવામાં જ રહ્યા, કેટલો વેઇટ થાય એટલો વેઇટ થાય. હવે તો છેલ્લે એવું મારો વિચાર્યું છે ને પ્લાન હતો કે થાર લઈને જાય કાશ્મીર. એ પણ આ ભાઈનો જોવો ને, ગાડી લઈને થોડું દે, ફ્લાઇટ માં જવાનું હોય ને. તો અત્યાર સુધી ઉડીને ભોગી જાવ કાઢી ખબર નહીં પડે, પૂગી જાય. થઈ જાવ. આમ જો અમે 45,000 કિલોમીટર ચાલ્યા છીએ અને 70,000 કિલોમીટર સાચી વાત ને. અને એ થાર છે એમ તો કેમ. હા, અને ઠાર છે ને, તમે છો, અમે છીએ. આપણે ભાઈ ફ્લાઇટ વાળા યાર, ધીમે ધીમે જીવન જીવવાનું. પોચું જીવન. લોડ ન આવવો જોઈએ. કઈ ટાઈમ થઈ ગયો 12 વાગવામાં 10 મિનિટની વાર છે. તો હવે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળે ટુમોરો. ત્યાં સુધી બધાને બાય બાય ને હર મહાદેવ. સવારે મને 9:45 ફ્લાઇટ છે, તો કાલે આ બ્લોગ કંઈક અલગ થવાના છે અને કાલે અમે લોકો શ્રીનગર પહોંચી જશું. ચાલો ભાઈ ભાઈ. મહાદેવ પલક એના હેર વોશ કરે છે, પાંકોડિયા હેર કર્યા હતા ને એને ગમતા નથી ને એટલે બાય બાય. ગાઈસ તો પાછા રિટર્ન હવે રિટર્ન ક્યાં જઈશ આપણે? તો જઈએ છીએ. ચાલુ થયું છે.